હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 22 જૂન અને આજે છે રવિવાર સન્ડે અને આજે છે એકાદશી અને બારસ બંને ભેગું છે અને આજે છે યોગીની એકાદશી. કાલે પણ એકાદશી હતી, 11 હતી અને આજે પણ છે. અને સંજયભાઈ રવિવાર છે તો વહેલા ઉઠી ગયા. જય શ્રી કૃષ્ણ. કેમ વહેલા ઉઠી? આમ તો બધા ઘરમાં વહેલા જ ઉઠે છે. રવિવાર હોય તો ભલે ને સોમવાર હોય તો ભલે, એવું નહીં કે રજા છે થોડુંક આમ ઉતારે એવું કાંઈ નહીં. હા, એવું અમારા ઘરે તો બહુ આમ રેગ્યુલર તો ઉતા હોય પણ રજા હોય ત્યાં થોડુંક વધારે પાછા હોય એમ. તમે કેમ વહેલા ઉઠી ગયા? હે કોને? દોસ્તારને? બરોબર. એટલે સંજયભાઈ વહેલા ઉઠી ગયા. આવે ને વધુ વધુ 7-8 વાગે, પણ અહીંથી 9 કેવા કદી વાગ્યા જ નહીં હોય. અને આ બાજુ જો મેં પણ શિરામણ કરી લીધું છે ને મમ્મી પપ્પા શિરામણ કરે છે અને પપ્પા રહ્યા છે 11. હા, એ તો ઘરાય જ જાય ચોમાસાની તરત. અને આ વેફર પપ્પાએ તળી છે, બનાવી એને તળી એને એકદમ સફેદ. તો આ છેલ્લી હતી ને થોડીક લાલ થઈ ગઈ, બાકી પેલા હતી ને એકદમ વ્હાઈટ હતી. હા, નીચેની હશે ને. હા, વેફર ખાવા હાલો, ફરાળ કરવા હાલો. હા, જો ખમણે સંજયભાઈ ગયા હતા ને તો ખમણે આવી ગયા છે ત્યારે. તે બપોરે હવે ખાલી દાળ ભાત ખમણ ને સૂકી ભાજી બનાવશું. અને વરસાદ આવતો આવતો રહી ગયો, થોડાક છાંટા પડ્યા. આવશે એમ તો, કારણ કે અંધાર્યું છે ઘણું હજી. એટલે અને બાજુવાળાના બાટલા 2 દિવસ થાય પડ્યા છે, પણ બાજુવાળા હજી કાંઈ આવ્યા નથી. એનો ફોન કર્યો હતો કે હમણાં ફોન કરું, પછી ફોને આવ્યો નથી. તો એવું છે, 2 બાટલા ક્યાં સુધી પડ્યા રહી નક્કી નથી હવે. એક તો બાજુવાળા 2 દી પેલા રહેવા આવ્યા છે. છે તો સારું. તો હેલો ફ્રેન્ડ, ભાગવામાં આવી રહ્યા છે 9 અને આપણે થોડા ઘણા ફ્રી થઈ ગયા છે. આ બાજુ આપણું કલર કામ ચાલી રહ્યું છે. આવું કંઈક બનશે અને બની જાય ને આખું, ત્યારે તમને બતાવશું કેવી રીતના એ બને છે. અને આ બાજુ જો અહીંયા છે ને કાગળ નાખી દીધો છે એટલે ગેપ પલળે નહીં. પપ્પા અને સંજયભાઈ વરસાદમાં પલળે છે ને એ કામે થાય છે. તો આવી રીતના કંઈક નાખી દીધું છે, ગેપ પલળે નહીં એટલે મસ્ત વરસાદ આવી રહ્યો છે તારે. અને આ બાજુએ જે બધાએ પોતપોતાની રીતે કાગળિયા ને પતરાને એવું નાખેલું છે. આ લોકોએ છે ને આખો આડો જામ કરી દીધો છે, એટલે આ બધું ગેપ પલળે ને આખો જામ ઊભો આમ નાખી દીધો છે ધાબા ઉપરથી. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 11:30 અને બપોરાની તૈયારી આપણે ક્યારની ચાલુ થઈ ગઈ છે. આ બાજુ જો ખમણ બની ગયા છે, ભાત હવે ઓલમોસ્ટ ચડી ગયા છે, પણ થોડુંક પાણી છે એટલે ફૂલ ગેસ કરીને આપણે ઉકાળી નાખીએ છીએ. આ બાજુ દાળ થઈ ગઈ છે, હવે દાળ બનાવવાની રહી છે. અને આ બાજુ મમ્મી છે ને એ બનાવે છે બટેકાની પૂરી, એ પણ ફરાળી આજે બનાવવાની છે. હવે કોઈ દી બનાવી નથી ફરાળી. તમે બનાવીશ ફરાળી? બનાવી છે, ઓકે. તો મમ્મીએ બનાવી છે ફરાળી લોટની. તો આજે ફરાળી લોટની બનશે બટેકા પૂરી. તો જોઈએ કેવી બને છે બટેકા પૂરી. આમે મને તો બટેકા પૂરી ઓછી જ ભાવે, કારણ કે ચણાનો લોટ વધારે આવે. અને આમાં ન હોય, પણ આપણે જે રેગ્યુલર બટેકા પૂરી બનાવી છે એમાં ચણાનો લોટ વધારે. આમે ચણાનો લોટની પછી વાસ આવે એટલે ન ભાવે. તો એવું છે ને, વરસાદ જો આવી જાય કરી રહ્યો છે અને કપડાં ફરફર થઈ રહ્યા છે. બધી લેડીઝ આમ તો 9 વાગે નવરી થઈ જતી છે, પણ કપડાના લીધે કોને ખબર કેટલા વાગતા હોય. હા, જ્યાં સુધી સુકાય ને ત્યાં સુધી. બહાર તો વરસાદ ન આવ્યો તો નકર તો આખો દિવસ અહીંથી આવ ને અહીંથી આમ જ થવાનું છે. હા, એટલે જ ને. તો હા, તો ચાલો આપણે બપોરાની તૈયારી કરી નાખીએ અને પછી બપોરા ટાઈમે મળીએ. તો વાગી ગયા છે 12 અને ગરમા ગરમ પૂરી છે, બટેકા પૂરી રેડી થવા મળી છે. હા, હાલો ખાવા. હા, ખાવાવાળા આવી ગયા છે ને પૂરી બને છે. નીચે બોલાતા હતા, નીચે આવ્યા નહીં તો ઉપર ગયા અને હવે નીચે આવ્યા. ખબર પડે માસાના અત્યારે હું ઉપર જાઉં કા. હા, અને જો આવી પૂરી થઈ. સરખો ચટતો નથી કે નહીં?
એ આ ફરાળી રોટી એમ જ સોટે છે લોટની કોડે ન સોટે હા જો આસો રાખ્યો તો જો આવું છે જો આખું બટેકું કાશી હોય સોટેની હેરખી બરોબર એટલે એવું છે. તમારે જવાનું છે કે એને આવવાનું છે અને આ બાજુ મહેમાન પણ આવ્યા છે. મહેમાન ઓચિંતાને આવ્યા, વરસાદ આવ્યો ને એટલે. એ યજુ મુખવાસ ખાસો ઈ ઘરાઈ ગયો છે બેટા. હવે તો મારે એની બેગ જવાનું છે તમારે આવો તો આવો કાઈ અને જો મસ્ત એવો વરસાદ આવી રહ્યો છે. હમણાં ફાસો તો ધીરો થઈ ગયો. નાના ભાઈને કેવો એની માં કેવું કરશે અને ઈ માટી મોટા છે. તો જો અત્યારે વાગી ગયા છે 12:15 અને આપણે જમવા માટે બેસી ગયા છે. જમવામાં આપણે ભાખરી છે, ખમણ છે, દાળ અને ભાત અને આજે બધા પપ્પાને હા બટેકા પૂરી છે. અને આજ ટાર્ગેટ જ હતો ગમે પૂરી ખાવાની છે. 11 હતી એટલે આ પૂરી ફરાળી પૂરી નકર ચણાવાળી પૂરી. હા અને આ બાજુ મમ્મી આજે 11 નથી રહ્યા કારણ કે એને દવા પીવાની છે હમણાં એટલે. ને સંજીભાઈ બેસી ગયા. ચાલો ઓલે 11 છે મે કેદારનાથ છિડાતા તો રહ્યા કેદારનાથ અલા રહ્યા 11 નો જ રેવાય નહીં તો બસ ત્યાં તો આપણે અગવડ સડવાનું હતું અને ક્યારે ત્યાં નીચે ઉતરીને કાઈ હાથમાં હું ફરાળી કાઈ ન નાસ્તા વાસ્તા તો નો જ રહેવાનું હોય ને બરોબર. ત્યાં પણ એવું જ વસ્તુ કદાચ ભાવે થોડીક પકોડા ઈ 1.5 કલાક આયલા પછી હો નકરું આયલે અહીંયા બસ છે કરી કે હા ના પણ એમ થાય કે નીચે ઉતરી રહ્યો તરત બસ ઊભી છે આપણને એમ થાય હા પછી પૂછ્યા થયા ને મેં કે હવે કઈ ખાવું જ જોઈએ બરોબર 12:30 1.5 થઈ ગયો કા ખાધું ત્યાં ટિકિટ અમે 2-3 કિલોમીટર આયલા પછી એમાં બસ આવી એ તો એમ જ થાય કારણ કે આગળ ટ્રાફિક એટલી હોય બધાને અમુક ને આગળ હોય અમુક ની વચ્ચે હોય અમુક છેલ્લે હોય એમ થાય ને. પાછું બસ નું પાર્કિંગ કેવું કે સીતાપુર બસનું પાર્કિંગ ન્યા હતું છે. પેલા 2 વ્હીલ નું પાર્કિંગ આવ્યું પછી 4 વ્હીલ નું આવ્યું પછી સીતાપુર ઈ બસ નું પાર્કિંગ આવ્યું. તો ઈ પાર્કિંગ માં પેલા અમને બોલાવ્યા તો એને શું કર્યું ડ્રાઈવરે બસ કાઢી રાખી છે અને રસ્તામાં ઊભી રાખી તો ત્યાંથી સીતાપુર પાર્કિંગ વાળા બહાર કાઢવી છે આગળ જતા ગયા. હા તો બહાર કાઢીને અમે સીતાપુર પાર્કિંગ માં ગયા ત્યાં બસ નીકળી ગઈ બારી બરોબર એને રોડ ઉપર ઊભી રાખો રોડ ઉપર ટ્રાફિક એને કીધું આગળ રાખો હવે ઈ આખો હાલો ગયો 3 કિલોમીટર બસ જઈને ઊભી રહી બરોબર કેમ કે બે બાજુ વાહન હવે ઈ બસ ઊભી ક્યાં રાખે રોડ ઉપર હા એટલે બહુ પસ્તી ગઈ હાલા. તો સારું ચાલો આપણે હવે બપોરા કરી લઈશું. તો હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 7:45. આપણે ડાયરેક્ટ છે ને 8 વાગે મળીએ છીએ. એમાં એવું છે કે મમ્મી અને પપ્પા આજે રવિવાર હતો ને બધાને ઘર લેવા ગયા હતા કારણ કે જાત્રામાં ગયા હતા. પછી 1 મહિનો જાત્રામાં ગયા એટલે ઘણા ખરા ને શું મળવા જવાનું હોય, કોઈની ખબર કાઢવા જવાનું બધું હતું. એટલે મમ્મી તો ત્યાં ગયા છે અને એ જમીને જ આવવાના છે. આમે પપ્પા તો 11 જ રહ્યા છે અને સંજયભાઈને બપોરના દાળ ભાત હતા અને મેં થોડોક ભેળ બનાવીને ખાઈ લીધી. તો એવું બધું છે. તો આજે બપોરે પછી એકલી હતી મેં એક્ટિવિટી કરી છે તમને બતાવું. તો મેં આવું કંઈક બનાવ્યું છે એટલે જે આમાં આપણે બનાવવાનું બાકી છે એટલું કમ્પ્લીટ થયું છે, અધૂરું છે. તો જ્યારે કમ્પ્લીટ થાય ને ત્યારે મસ્ત પ્રોપર રીતે તમને બતાવશું ને કેવી રીતના બનાવ્યું છે ને એ પણ તમને કહેશું. તો રોનક ગયા છે અત્યારે સાપુતારા, એ તમને ખબર જ છે, કાલના બ્લોગમાં જ આપણે કહી દીધું હતું. તો એણે છે ને ત્યાંથી મસ્ત મજાના વિડીયો મોકલા છે મને અને વિડીયો જોઈને તો આપણે એમ જ થાય કે આપણે ત્યાં વહી જવું છે. એકદમ મસ્ત વરસાદ આવતો હોય ને બધા જાદુ બનીને રખડે છે. તો એ વિડીયો હું છે ને મૂકું છું, તમે જરૂરથી જોઈ લેજો અને તમને કેવા લાગે છે ને એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને હા, ગઈકાલના વિડીયોમાં છે ને ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે સાસુ ઘર તો સાસરાનું જ ઘર કહેવાય એમ. તો હા, મેં પણ ક્યાં ના પાડી હતી, મેં એમ જ કીધું સાચું ઘર એ જ કહેવાય, બધા એમ જ કહે. પણ મેં એમ કહેતી હતી કે નાના હોય ને હજી ત્યાં સુધી આપણે છે ને મમ્મીના ઘરે મળવા જવાનું મન થાય. મોટી ઉંમર થઈ જાય પછી કંઈ એટલું બધું મન ન થાય. એટલે જસ્ટ એવું હતું. બાકી બધાની ઘણા બધાની મસ્ત મસ્ત કોમેન્ટ આવી છે. કોમેન્ટ કરવા માટે થેન્ક યુ. અને આવી રીતના છે ને કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ પણ કરતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો સાપુતારાના વિડીયો તમે જોઈ લો. ચાલો, એના વિશે તમે જરૂર કોમેન્ટ કરજો. તમે ક્યારે જવાના છો સાપુતારા? હું તો અહીંયા છું. ચાલો.
આમાં કઈ દેખાતું છે ને એટલે હાલો